નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વરસાદી માહોલમાં છડી મેઘ ઉત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ. 18 કરતા પણ વધુ વર્ષથી ઉજવાતા 4 દિવસીય છડી મેઘરાજાનો મહોત્સવ. મેઘ મેળામાં વરસાદનું વિઘ્ન. ભરૂચ શહેર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે દિવસભર વરસાદી માહોલ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. નર્મદા ડેમમાં આવક વધતા 2 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો. નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. બલદવા, પિંગોટ અને ધોળી ડેમમાં ઓવરફ્લોની સપાટીથી વધુ પાણીનું વહેણ. 2-3 દિવસ ભારે વરસાદની આગાહી. ભરૂચ એસઓજી ઉમરાજ નજીકથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 ઇસમોને ઝડપી લીધા. ગ્રાહકોને ડિલિવરી કરવાના બોટલોમાંથી થોડું ગેસ કાઢીને ખાલી બોટલોમાં ભરાતો હોવાનું બહાર આવ્યું. નર્મદા ગરુડેશ્વરનો વીર ડેમ ઓવરફ્લો થયો. ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વીર ડેમ એક અનોખું આકર્ષણ બન્યું. નર્મદાના સાગબારા તાલુકાનું નરવાડી ગામ બેટમાં ફેરવાયું. ગામ આખું પાણીમાં. ગામમાં અને ઘરોમાં પાણી ઘૂસતા ગામ સંપર્ક વિહોણું બન્યું. ભરૂચ શહેરમાં 18 કરતા પણ વધુ વર્ષથી ઉજવાતા 4 દિવસીય મેઘરાજા છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવતું હતું. ભોય સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મીકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. ભરૂચના 5 બત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. જોકે સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે મેળામાં લોકોની પાસે હાજરી જોવા મળી હતી. તો આ તરફ વરસાદના કારણે સ્ટોલ ધારકોએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસના રેડ એલર્ટ વચ્ચે સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજાએ સતત હાજરી પુરાવી હતી, જેથી શનિવારનો માહોલ રવિવારે પણ યથાવત રહ્યો હતો, જેમાં નેત્રંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. નર્મદા ડેમમાંથી સતત છોડાતા પાણીથી ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટી એક સમયે 17 ફૂટ પહોંચ્યા બાદ પુનઃ ઘટીને 15 ફૂટ થઈ. હવામાન વિભાગ દ્વારા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા કલેક્ટરે પણ ટ્વીટ કરી લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી. વહેલી સવારથી ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચ સહિત જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન ક્યારેક ધોધમાર તો ક્યારેક છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેમાં રવિવાર સવારના 6 કલાક સુધીમાં 24 કલાક દરમિયાન નેત્રંગમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, હાંસોટમાં, વાલિયામાં 3.5 ઇંચ, ભરૂચ, વાગરા અને ઝઘડિયામાં 1 ઇંચ નોંધાયો હતો. તો અંકલેશ્વરમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. પણ જંબુસર અને આમોદમાં પ્રમાણમાં ઓછા એટલે કે 14 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. રવિવાર સવારથી ઘનઘોર વાતાવરણમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યું હતું. તો નર્મદા ડેમમાંથી 15 ગેટ ખોલી 2,20,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું હોવા સાથે ભરતીના કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી 17 ફૂટ ઉપર પહોંચ્યા બાદ પુનઃ ઘટીને 15 ફૂટ થઈ, જે ભયજનક 24 ફૂટ કરતા હજુ નીચે હોય. હાલ રાહત જણાઈ રહી છે, પણ નર્મદા ડેમમાંથી હજુ પાણી વધારે છોડવામાં આવે તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે તંત્ર સતત સ્થિતિનું મોનિટરિંગ કરી સજ્જ જોવા મળી રહ્યું છે.
એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમાથી પસાર થતી ટુકરી નદી ઉપર બલડવા, પિંગોટ ડેમ અને મધુવંતી નદી ઉપર ધોરી ડેમ આવેલ છે. ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે ત્રણેય ડેમમાં પાણીના સ્તર તેજ ગતિએ ભૂગર્ભમાં ઉતર્યો. પીવા સિંચાઈના પાણી માટે ખેડૂતોને ભારે વલખા મારવા પડ્યા હતા. જૂન માસના પ્રથમ પખવાડિયાથી મેઘરાજાનું નેત્રંગ તાલુકામાં ધમાકેદાર આગમન થવાથી ત્રણેય ડેમની પાણીની સપાટીમાં વધારાથી ઓવરફ્લો થયા હતા. ત્યારબાદ મેઘરાજાની બેટિંગ ચાલુ રહેતા હાલ ત્રણેય ડેમમાં ઓવરફ્લોની સપાટીથી વધુ પાણીનું વહેણ ચાલી રહ્યું છે. નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસતા જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. નદી, નાળા, તળાવ અને ચેકડેમ વરસાદી પાણીથી છલોછલ છલકાયા છે. મોસમ વિભાગે હજુ 2-3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હાય, જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. વાવ, એક ફોટો પાડવો છે કે 2, 3? નાગર નંદજીના લાલ નાગર નંદજીના. તમારે પણ તમારા બાળકનું આવું જ કૃષ્ણ શૂટ કરાવવું છે તો દર વર્ષના જેમ આ વર્ષ પણ નવા સેટઅપ સાથે વિશ્વાસ ફોટોગ્રાફી તમારા માટે હાજર છે. દર વર્ષે અહીંયા ફેસ્ટિવ થીમમાં એકથી એક યુનિક સેટઅપ લઈને આવે છે વિશ્વાસ ફોટોગ્રાફી. આ વખતે પણ એક આંખે ગમી જાય એવું જન્માષ્ટમી સેટઅપ ફોર રાધાકૃષ્ણ બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને સ્પેશિયલ થીમ ફોટોશૂટમાં એક નહીં, 2 નહીં પણ મલ્ટિપલ થીમમાં તમને પિક્ચર્સ ક્લિક કરી આપવામાં આવશે. ન્યૂ બોર્નથી લઈને 2 વર્ષ સુધીના બાળકોના આઉટફિટ તમને અહીંયા મળી રહેશે. તો આ શ્રાવણ મંથ તમે તમારા બાળકનું ફેસ્ટિવ ફોટોશૂટ કરાવો હાર્દિક પંચાલના વિશ્વાસ સ્ટુડિયોમાં. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ સ્લોટ બુક કરાવો નીચે આપેલા નંબર સાથે. વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ, 2nd ફ્લોર, નેક્સસ બિઝનેસ હબ, નિયર ધીરજ એન્ડ સન્સ, મક્તમપુર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ ચૌધરી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવડ જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16AU 8749માં પ્રકાશચંદ્ર બિશ્નોઈ તેમજ સુભાષ સિંગડ ગ્રાહકોને ફાળવવામાં આવેલ ગેસ સિલિન્ડરમાંથી થોડો ગેસ કાઢી ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી પ્રકાશચંદ્ર બિશ્નોઈ અને સુભાષ સિંગડને ઝડપી પાડી 2 ખાલી સિલિન્ડર અને ગેસ ભરેલ 18 નંગ સિલિન્ડર, ગેસ રિફિલિંગ પાઇપ, પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા 2,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ, જેના પોલીસ ઇન્સ્પેક્ટર A ચૌધરી છે, એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ, એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 ઈસમો રાંધણ ગેસ ને HPના સિલિન્ડર છે, તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે. જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે. અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગડને હાલ એરેસ્ટ કરેલ છે. આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગરુડેશ્વર વીર ડેમના. 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.3 મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વીર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકાનું અંતરિયાળ ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારમાં આવેલું નરવાડી ગામ આખું પાણીમાં છે. ગામમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મોટા ભાગે અહીં કાચા ઘરો હોવાથી ઘર વખરીનો સામાન પલળી ગયો હોય ભારે નુકસાનના અહેવાલ છે.
ગામનો અવરજવરનો રસ્તો નદીપટમાં ફેરવાઈ ગયો હોય ગામમાં અને ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાથી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગઈકાલથી સાગબારા તાલુકામાં આભ ફાટ્યું છે. 5.5 ઇંચ 138 મીમી વરસાદ સવારે 6 વાગ્યા સુધી મુશળધાર પડતા નરવાડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. હજી પણ વરસાદ વધતો જતો હોય નર્મદાના 5 તાલુકામાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપણા ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાય છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવો, ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે આ રસોઈ જમવામાં આવે છે. ભરૂચના જાડેશ્વર સહિત વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. દહેજની GSL નાલ્કો આલ્કલાઇઝ નામની કંપનીએ ઇન્ડોનેશિયાથી ઉચ્ચ ગુણવત્તાનો કોલસો મંગાવ્યો. ઇન્ડોનેશિયાથી કોલસો જહાજ મારફતે સુરતના મગદલ્લા બંદર ખાતે પહોંચ્યો હતો. આ કોલસાનું મગદલ્લાથી દહેજ સુધી પરિવહન ટ્રકોમાં કરવામાં આવે છે. આ ટ્રકોને કંપની પર જતા પહેલા કાપોદ્રા પાસે નઈમની માલિકીના શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢના કરશન રંગપરા અને તેના બીજા ભાગીદારો ટ્રકોમાંથી કોલસો કાઢી લઈ તેના બદલે ફ્લાયએસ અને થાનગઢની કાળી માટી નાખી દેતા હોવાની બાતમી LCBને મળી હતી. બાતમી મળતા LCBની ટીમે દરોડો પાડ્યો, જેમાં કોલસામાં ફ્લાયસ અને માટી મિક્સ કરવામાં આવેલી હોવાનું જણાતા 7 જણાની અટકાયત કરી લેવામાં આવી. સ્થળ પરથી 4 ટ્રક, 1 લોડર મશીન, 1 કાર અને 1 બાઇક અને 9 મોબાઈલ તથા થાન માટી અને ફ્લાયસ મળી કુલ 72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપીઓની પૂછપરછમાં અન્ય 10 ઇસમોના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. अरे भैया, ऑफर ये फेवरेट स्मार्टफोन लेने का सपना देख रहे थे ना? लेकिन सोचो, अगर साथ में SUV, थार, बाइक और इंटरनेशनल ट्रिप जीतने का भी मौका मिल जाए. ये तो भाई जन्माष्टमी के मौके पर पुजारा टेलीकॉम लाया है स्पेशल धमाकेदार 7-8 ऑफर. सिर्फ 7000 NMEH पावर बैंक और ब्लूटूथ ईयरफोन्स फ्री कस्टमर के लिए. हाँ भैया, फ्री. पहले 10 विजिटर्स के लिए फ्री टेम्पर्ड ग्लास और ईयरफोन्स
और अगर तुम मेरे इंस्टाग्राम रील शेयर करोगे तो भी फ्री टेम्पर्ड ग्लास की गारंटी पक्की है। तो फिर इंतजार किस बात का, तुरंत भागो पुजारा टेलीकॉम, शाक मार्केट, तुलसी धाम, जाडेश्वर रोड, भरूच और इस बाप ऑफर का फायदा उठाओ। भाई भरूच में इस मौके को मिस मत करना। पुजारा टेलीकॉम पर जाकर जीतो जैकपॉट और बनो असली हीरो। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન અલગ અલગ કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાના પકડવાના બાકી આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર આમોદ ખાતે તાલુકા પંચાયત નવી નગરીમાં રહેતા તેમના સંબંધીઓના ઘરે સામાજિક પ્રસંગમાં આવનાર છે તેવી બાતમીની હકીકત મળતા એલસીબી અનિરુદ્ધસિંહ તથા એજાઝ અહેમદ શબીર હુસેન ગતરોજ બપોરના આશરે 3 વાગ્યે ભરૂચથી આમોદ આવી આમોદ પોલીસ સ્ટેશનના લોકરક્ષક જીગર કુમાર કેશવલાલને ઉપરોક્ત બાતમીની હકીકતથી વાકેફ કરી તેઓને સાથે રાખી ત્રણેય જણાઓ સાંજના આશરે 5 વાગે તાલુકા પંચાયત નવી નગરીમાં ગયા હતા, જ્યારે આશરે 50 જેટલા સરદારજી સ્ત્રી પુરુષો કોઈ પ્રસંગમાં ભેગા થયેલા હતા તે ઈસમોમાંથી પકડવાના બાકી આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર રહેવાસી મહાદેવનગર વડોદરા પણ ત્યાં હાજર હોય, જેણે શરીરે સફેદ કાળા કલરની ચેક્સવાળો શર્ટ તથા માથા ઉપર વાદળી જેવા કલરની પાઘડી પહેરી હતી। સદર ઈસમ ભેગા થયેલા બીજા ઈસમોની નજીકમાં એકલો ઊભો હતો તે વખતે પોલીસે સદર ઈસમને પકડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર વડોદરાનો હોવાનું જણાવતા તેને પકડી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી રહ્યા હતા। તે દરમિયાન તાલુકા પંચાયત નવી નગરીમાંથી પરબતસિંહ ઉત્તમસિંહ સિકલીગર, હરનામસિંહ ચેનસિંહ સિકલીગર, ચાંદની કૌર પરબતસિંહ સિકલીગર, કરતાર કૌર हरिजीत सिंह अंदरेली, सीमनर कौर, धानसिंह चौहान, पायल कौर, धानसिंह चौहान જેટલા સ્ત્રી પુરુષો ભેગા થઈ એક સાથે દોડી આવી પોલીસ સાથે ઝપાઝપી કરી એલસીબીએ પકડેલો આરોપી છોડાવવા માટે ખેંચતા એલસીબીએ આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગરને નહીં છોડતા હરમાનસિંહ તથા ચેનસિંહ નાઓએ અનિરુદ્ધસિંહના બડાના ભાગે મૂંઢ માર માર્યો તેમજ જમણા હાથ ઉપર કોણીની કાંડાની વચ્ચે જોરથી મારતા હાથમાંથી આરોપી અમરસિંહ છૂટી ગયો, જેને એલસીબી પોલીસ કોન્સ્ટેબલ એજાઝ અહેમદ શબીર હુસેને પકડી રાખ્યો હોય તેને પણ અમરસિંહ નાઓએ જમણા હાથના અંગૂઠા અને પ્રથમ આંગળીની વચ્ચે ઉપરના ભાગે બચકું ભરી તેના હાથમાંથી છૂટીને દોડીને ભાગી ગયો હતો। જે બાદ એલસીબી પોલીસે મોબાઈલ ફોન વડે આ ઈસમોનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું, જે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ જોઈ તાલુકા પંચાયત નવી નગરી આમોદ ખાતે જઈ ઓળખ કરી તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ પોલીસે હુમલો કરનાર ઉપરોક્ત 6 આરોપીઓની ધરપકડ કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યા, જ્યારે આમોદના ચેનસિંહ ઉત્તમસિંહ સિકલીગર તથા વડોદરાનો ઘરફોડ ચોરીનો રીઢો આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગરને વોન્ટેડ બતાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। મંદિરો અને ઘરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો અનેરો થનગનાટ લોકોમાં જોવા મળી રહ્યો છે। બાળ કનૈયાને પારણે ઝુલાવવા માટેની તૈયારીઓમાં લોકો વ્યસ્ત બન્યા છે। આ વર્ષે રંગબેરંગી વાઘા, મુગટ, મુરલી તેમજ મનમોહક અવનવા પારણા બજારમાં મળી રહ્યા છે। 50 થી 300 કે તેથી વધુમાં કનૈયાને પારણે ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે। દર વર્ષ કરતાં આ વર્ષે કાનુડાને ઝુલાવવા અને જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં વધુ ઉત્સાહ જણાઈ રહ્યો હોવાનું વિક્રેતાઓ જણાય રહ્યા છે। ભરૂચમાં કાનુડાએ આવકારવાનો થનગનાટ જોતા ઘરે રહી લોકો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાત્રિના 12 વાગ્યાની પ્રતીક્ષા કરી રહ્યા હતા। તે જોતા જન્માષ્ટમીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે તેમ લાગી રહ્યું છે। અલગ અલગ એના રમકડા બી ભગવાનના આવે છે, એ બી એની માંગ છે, તો બધી જ અમારી પાસે અનેક વેરાયટીઓની અંદર કૃષ્ણ ભગવાનના ઝૂલા, કૃષ્ણ ભગવાનના વાઘા, કૃષ્ણજીના સેટ, તમામ વસ્તુઓ આ ફેરી ખૂબ છે ને એ નોર્મલી કે 100 રૂપિયાથી ઝૂલો ચાલુ થાય છે, 250, 300, 400, 700 રૂપિયા સુધીના ઝૂલા છે। કપડાં 10-20 રૂપિયાથી ચાલુ થાય છે, તો 100-150 રૂપિયા સુધી, 200 રૂપિયા સુધી છે। જે કૃષ્ણ ભગવાનના સેટ છે એ 20 રૂપિયાથી 40 રૂપિયા, 50 રૂપિયાથી ચાલુ થાય છે। એ એકદમ સસ્તા અને સારા ભગવાન ઠાકુરજીના બહુ જ સુંદર વાઘાઓ આ ફેરી ભગવાન જે આપણી ભરૂચ જેની જનતાને, પ્રેમી જનતાને ખૂબ માંગ છે આ વસ્તુનું। આ ફેરી અમે અનેક વસ્તુઓની વેરાયટીઓ લાવ્યા છીએ, ખૂબ સારી પબ્લિકની અંદર માંગ બી છે। એ વસ્તુ અમે લોકો દર સાલ જે કાર્ય વ્યક્તિની માંગ છે એ રીતે અમે લાવીએ છીએ। મારી ભરૂચ પ્રેમી જનતાને જન્માષ્ટમીની ખૂબ શુભકામનાएं।
જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત આજે તારીખ 24મી ઓગસ્ટ રોજ કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળાના જન્માષ્ટમી પર્વની સાથે સાથે ગુજરાતી માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી. ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્યને આગળ વધારવામાં કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું. કવિ નર્મદની જન્મ જયંતિ 24મી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શાળામાં યોજાયેલા ગુજરાતી માતૃભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી માણ્યો હતો. અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો. સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ, રીતાબેન, કામિનીબેન, સેજલબેન, સસીન સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એવો એક્સલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો. તે બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરથી કુંવરપુરા ગામને જોડતો રસ્તા ઉપર 10થી વધુ સિલિકાના પ્લાન્ટો આવેલા છે, જેમાં ઓવરલોડ સિલિકા આવે છે અને તેની પ્રોસેસ થઈને પણ ઓવરલોડ સિલિકાનું વહન તે જ રસ્તા પરથી થાય છે. રોજના અસંખ્ય ઓવરલોડ વાહનોના અવરજવરના કારણે રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રસ્તો બિસ્માર બનતા કુંવરપુરા તથા તેની આજુબાજુના ગામોને જોડતો રસ્તો પણ ખરાબ તથા સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા સિલિકા પ્લાન્ટોના સંચાલકોને અવારનવાર રસ્તાનું સમારકામ કરી ખાડા પૂરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ એમને કોઈ ગ્રામજનોની વાત સાંભળી નથી. તેથી ગ્રામજનોએ પોતાની સહીઓવાળું આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવી તેની નકલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને પાઠવી છે અને માંગ કરી છે કે ઓવરલોડ વહન તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવેસરથી આ રોડનું કામ કરવામાં આવે. આમોદ પોલીસને બાતમી મળી હતી કે પશુ દવાખાના નવી નગરીમાં પ્રવીણભાઈ સોલંકીના ઘરની બાજુમાં લાઇટના અજવાળે ખુલ્લામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી પાના પત્તાનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસે જગ્યા પર પહોંચી રેડ કરતા 5 ઇસમો જુગાર રમતા પકડાઈ ગયા, જેમાં શૈલેષભાઈ સવાભાઈ સલાટ રહેવાસી પશુ દવાખાના નગરી, તાલિબભાઈ મહેમૂદભાઈ મલેક રહેવાસી વાવડી ફળ્યું, ઉસ્માનભાઈ ઉર્ફે સિરાજ વલીભાઈ પટેલ રહેવાસી વાવડી ફળ્યું, હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહેવાસી બગાસિયા ચોરા, રોહિતભાઈ મફતભાઈ માછી રહેવાસી વાટા ફળ્યું. 5 ઇસમો પકડાઈ ગયા હતા, જેમની અંગઝડતી લેતા રોકડા 1550 અને દાવ ઉપરના રોકડા 11,350 તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹15,000 મળી કુલ 27,900ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય જુગારી નામે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ સોલંકી રહેવાસી પશુ દવાખાના નગરી, આસિફભાઈ રસકભાઈ શેખ રહેવાસી વાટા, અજયભાઈ ભતુભાઈ સલાટ રહેવાસી પશુ દવાખાના નગરી, હાર્દિકભાઈ હર્ષદભાઈ પરમાર રહેવાસી રાયણ ફળ્યું પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. આમોદ પોલીસે તમામ સામે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ શિનોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે શિનોર પંથકમાં અવિરત પડી રહેલ વરસાદને પગલે 1.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના પગલે શિનોરથી સાદલી અને માલસા જવાના માર્ગો પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ચાલુ વરસાદે મુશ્કેલીમાં મુકાયા હતા. કંપની દ્વારા હર હંમેશ ગામના બાળકો તથા ગામ લોકો માટે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી બતાવેલ છે. આ પ્રસંગે કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતન ત્રિવેદી દ્વારા આમંત્રણને માન આપીને ધારાસભ્ય ડી.કે. સ્વામી, મામલતદાર વી.એ. જરીવાલા, તાલુકા વિકાસ શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ અને સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટાફ, શાળાના આચાર્ય દેવદત્ત પટેલ, ગામના સરપંચ અને શિક્ષકગણ તથા ગામ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા હાજર મહેમાનોનો તથા વાલીઓ તથા ગામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. મંગણાંત ગામ
વિદ્યાલયના ઉત્સાહી આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ધારાસભ્ય અને કંપની મેનેજર કેતન ત્રિવેદી દ્વારા વિદ્યાલય વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને બિરદાવ્યા હતા અને સાથે મંગળાત પ્રાથમિક શાળાના શિક્ષકોને દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભાશાળી એવોર્ડ મળતો હોય જેની જાહેરમાં નોંધ લીધી હતી. જય જય શ્રી રામ. આજના સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નારાયણી નારાયણી. આજના મંગળાત ગામે સુપરસોલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી મંગળાત ગામના પ્રાથમિક શાળાના પટાંગણમાં ગણવેશ પ્રાપ્તિ અર્થે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે મંચસ્થ ઉપસ્થિત અમારી સુપરસોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની મંગળાત ગામે જંબુસર તાલુકામાં આવેલ છે. છેલ્લા 13 વર્ષથી અવિરત ગણવેશ વિતરણનો કાર્યક્રમ મંગળાત દી પ્રાથમિક શાળા ખાતે અમારી કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આજ રોજ 28 ઓગસ્ટ 2024ના પણ શાળાના બાળકોને કંપની તરફથી ગણવેશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં એનું આયોજન કરવામાં આવેલ. એમાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબ, મામલતદાર શ્રી જરીવાલા સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગણવેશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. ગણવેશ વિતરણની સાથે સાથે અમારી કંપની મંગળાત ગામ ખાતે જંબુસર તાલુકામાં આવેલ છે એમાં વિવિધ ઘણા બધા કાર્યક્રમો કરેલ છે. જેમ કે મંગળાતનો અમે લોકો ગેટ બનાવેલ છે. આટલા વર્ષથી અમે લોકો આપણે ડ્રેસ આપી રહ્યા છીએ. અત્યારે મંગળાત શાળાની બાજુમાં જ 8 થી 10 લાખના ખર્ચે એક ગાર્ડનનું પણ આયોજન કરેલ છે જેનું કામ અડધું પતી ગયેલ છે. જંબુસર નગરમાં પણ અમે લોકોએ ભરૂચ એન્ટ્રી અને વડોદરા એન્ટ્રીના સર્કલ અમે બનાવેલ છે. એસટી ડેપોનું સર્કલ પણ અમે બનાવેલ છે. તેમજ ટંકારી ભાગોળનું પણ સર્કલનું નિર્માણ અમારી સુપરસોલ કંપની દ્વારા કરવામાં આવેલ છે. મંગળાત ગામ ખાતે ભૂતકાળમાં પણ જ્યારે પણ જે પણ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમારી કંપની કાયમ મંગળાત ગામની સાથે હાજર રહેલ છે. ભવિષ્યમાં પણ જે પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે લોકો મંગળાત ગામમાં જે પણ જરૂરિયાત હશે એને માટે અમે લોકો હાજર રહીશું એની ખાતરી આપીએ છીએ. આભાર. કેડિલા ફાર્મા દ્વારા ગુજરાત એજ્યુકેશન લીડરશિપ એવોર્ડ્સ 2024નું સઘન સંશોધન કરવામાં આવ્યું. જે સંશોધન કોર્સમાં ઇતિહાસ અને વ્યવસ્થાપનના અનુસ્નાતકોનો સમાવેશ થાય છે, જેમાં 7 વર્ષથી વધુનું સંશોધન અનુભવ તેમના અભ્યાસની પોસ્ટ કરી અસાધારણ કાર્ય કરી રહેલી વ્યક્તિઓની ટૂંકી યાદી તૈયાર કરી તેમની સિદ્ધિઓને રેકોર્ડ ટ્રેક કરી એ સંશોધન સેલનું પ્રતિકાત્મક કાર્ય કરાયું હતું. શોર્ટલિસ્ટની પછી વિશ્વભરના વરિષ્ઠ વ્યવસાયિકોનો સમાવેશ કરતી જ્યુરી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરની વરણી ગુજરાત એજ્યુકેશન લીડરશિપ એવોર્ડ્સ 2024 માટે કરવામાં આવતા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓને આ પ્રતિષ્ઠાસભર ગુજરાત એજ્યુકેશન લીડરશિપ એવોર્ડ્સ 2024 ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરીને કરવામાં આવી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું નાટક, ભજન, રાસ વગેરે કૃતિઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક રજૂ કરી સૌને ભગવાન શ્રી કૃષ્ણમય બનાવી દીધા હતા. શાળાના શિક્ષિકા અલ્પિશાબેન દ્વારા ભગવાન કૃષ્ણની જીવન પ્રેરક વાતો ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. અંતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ગીત સાથે મટકી ફોડી શાળાના સંપૂર્ણ વાતાવરણને ભગવાન શ્રી કૃષ્ણમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક કિશોરકુમાર વસાવાએ ખૂબ સુંદર રીતે કર્યું હતું. આ ઉજવણીમાં શાળાના તમામ બાળકોએ રાધા અને કૃષ્ણનો વેશ ધારણ કર્યો તેમજ તેમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા ડાન્સ અને મટકી ફોડવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
જન્માષ્ટમી નિમિત્તે આયોજિત આ સ્પર્ધામાં ધોરણ 1ની વિદ્યાર્થીની કૃતિકા પટેલ પ્રથમ ક્રમે અને ધોરણ 6ની વિદ્યાર્થીની રાજભર બબીના બીજા ક્રમે, જ્યારે ધોરણ 5ના વસાવા દિશાંત અને શિશુ 2ના વિદ્યાર્થી વસાવા વીરના ત્રીજા ક્રમે વિજેતા થયા હતા. જેના નિર્ણાયક તરીકે બ્યુટી પાર્લરના ફાલ્ગુની બેને સેવા આપી, સાથે માટલી ફોડની પણ બાળકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વરસાદી માહોલમાં છડી મેઘ ઉત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ. 18 એકર કરતા પણ વધુ વર્ષથી ઉજવાતા 4 દિવસીય છડી મેઘરાજાનો મહોત્સવ. મેઘ મેળામાં વરસાદનું વિઘ્ન. ભરૂચ શહેર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે દિવસભર વરસાદી માહોલ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. નર્મદા ડેમમાં આવક વધતા 2 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો. નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. બલદવા, પિંગોટ અને ધોળી ડેમમાં ઓવરફ્લોની સપાટીથી વધુ પાણીનું વહેણ. 2-3 દિવસ ભારે વરસાદની આગાહી. ભરૂચ એસઓજી ઉમરાજ નજીકથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 ઇસમોને ઝડપી લીધા. ગ્રાહકોને ડિલિવરી કરવાના બોટલોમાંથી થોડું ગેસ કાઢીને ખાલી બોટલોમાં ભરાતો હોવાનું બહાર આવ્યું. નર્મદા ગરુડેશ્વરનો વીર ડેમ ઓવરફ્લો થયો. ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વીર ડેમ એક અનોખું આકર્ષણ બન્યું. નર્મદાના સાગબારા તાલુકાનું નરવાડી ગામ બેટમાં ફેરવાયું. ગામ આખું પાણીમાં. ગામમાં અને ઘરોમાં પાણી ઘૂસતા ગામ સંપર્ક વિહોણું બન્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.